જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ। સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં। આપણે અત્યારે જવાનું છે ખડેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા। ને આપણે તો નાઈન તૈયાર થઈ ગયા, આપણી રામ પિયારીએ તૈયાર થઈ ગઈ કમ્પ્લીટ। તો ચાલો આપણે નીકળીએ અત્યારે। આખી રાત વરસાદ નહીં પડી, ચાલુ થાય તો સારું છે, નકર હેરાન કરી દેશે। फाइनली मित्रों આપણે જવાના હતા ફળેશ્વર મહાદેવ, તો રસ્તામાં આવી ગયા રફાળેશ્વર મહાદેવ। તો ચાલો આપણે દર્શન કરતા જઈએ। તો આ છે આપણા ભેગા વિશાલભાઈ। તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા રફાળેશ્વર મહાદેવ દર્શન કરવા। તો ચાલો। તો મિત્રો આલી બાજુ નાવાનું કુંડ છે, તો ચાલો તમને બતાવીએ। તો મિત્રો આપણે તો દર્શન કરી લીધા, અહીંયાથી ને હવે હાલ્યા છે। મિત્રો આપણે રહી ગયા ઊભા ઢુવા ફાંકી ખાવા। વિશાલભાઈ કે ફાંકી ખાવી પડશે, નકર કે આંખો નહીં ખુલશે। તો આપણે ઊભા રહી ગયા ઢુવા માવો ખાવા। પાણી બાણી પી લીધું, જોવો તમે છે પાણી, જો માવો બનાવે અમારા ભેગા। ફાઇનલી મિત્રો આપણે ફાંકી વાકી ખાઈ નીકળી ગયા છીએ, હવે જઈએ છીએ આપણે વાંકાનેર। ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા ફળેશ્વર મહાદેવના દર્શન કરવા। જોઈ લ્યો આ ગેટ એનો। તો ચાલો આપણે અંદર જઈને બતાવીએ તમને। તો મિત્રો આપણે પહોંચી ગયા મંદિર અંદર દર્શન કરવા। તો તમે કોઈ જોઈ લ્યો અને દર્શન કરી લ્યો। અને બાજુમાં છે ગૌશાળા।
જો મિત્રો તો અહીંયાથી અંદર જવાનું છે, તો હાલો જઈને તમને બતાવી. અંધારું એવું ને ભાઈ. બેઠા બેઠા અંદર આવો. હા ક્યાં છે? જી નીચે. ઓહ, લાઈટ તો લાવ. અરે તોફા દેખ. દેખાય. મિત્રો આ જોઈ લ્યો, આ ગુફા છે. જોઈ લ્યો, આ કમસે કમ હશે નહીં માનો ને તો 60 થી 70 ફૂટ અંદર નીચે છે જમીનની. તો હાલો હવે તમને મહાદેવના દર્શન કરાવી. ફોન તો જાડા નીકળાવી નથી. હજી આમાં આ બાજુ જાય હે નિત્યા. જો મિત્રો તો આ છે ફળેશ્વર મહાદેવ, જમીનની અંદર આવેલા શંકર ભગવાન. તો આ કમસે કમ 50 થી 60 ફૂટ જમીન નીચે આવેલ છે. હાલો મિત્રો તો હવે દર્શન કરી લીધા છે. હવે અહીંયા જઈ બહાર ક્યાં આવેલા હાલે ચાલુ જ છે. જો વિશાલભાઈ એમાં હલવાઈ ગયા. જો નીકળતા નથી. જો મિત્રો કેવી જગ્યાએ બનાવેલી છે. જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.